નમસ્કાર દર્શક મિત્રો, હું શુભમ ઉપાધ્યાય લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. નિહાળીએ આજના સમાચાર. ભરૂચમાં 31 ડિસેમ્બર નજીક આવતાની સાથે જ પોલીસ એક્શન મોડમાં આવી સતત વાહન ચેકિંગ કરી રહી છે. રાજ્યના પોલીસ વડા દ્વારા ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. ત્યારે ભરૂચમાં 31 તારીખ સુધી સઘન વાહન ચેકિંગ અભિયાન ચાલુ રહેશે. આ અભિયાનમાં મુખ્ય માર્ગો, હાઈવે અને શહેરના વિસ્તારોમાં નાકાબંધી ગોઠવવામાં આવી છે. દારૂ પીને વાહન ચલાવનારાઓ ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે. દારૂની હેરાફેરી કરતા ઝડપાયેલા લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. કાયદા ભંગ કરનારને જેલની હવા ખાવાની ફરજ પડશે. વાહનના દસ્તાવેજોની કડક તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે બાઇક, કાર અને અન્ય તમામ વાહનોનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા રાત્રિ તથા વહેલી સવાર દરમિયાન પણ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે અને આ સમય દરમિયાન પોલીસ દ્વારા તમામ વાહનોનું કડકમાં કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જાડેશ્વર નર્મદા પાર્ક ખાતે 31 ડિસેમ્બરને લઈને થનારી ઇવેન્ટની પરવાનગી કલેક્ટર દ્વારા રદ કરવામાં આવી છે. ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં નર્મદા નદી કિનારે આવેલ નર્મદા પાર્ક ખાતે 31 ડિસેમ્બરની ઉજવણી માટે બગીચો ભાડે આપવા બાબતે આરટીઆઈ એક્ટિવિસ્ટોએ વહીવટીતંત્ર સમક્ષ લેખિતમાં રજૂઆત કરી હતી. રજૂઆતમાં જણાવાયું હતું કે નર્મદા પાર્કની આજુબાજુમાં અનેક ધાર્મિક સ્થળો આવેલ છે અને અહીં મોટી સંખ્યામાં ઇવેન્ટનું આયોજન કરવામાં આવે તો શાંતિ ભંગ તેમજ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચવાની શક્યતા છે. આથી આરટીઆઈ એક્ટિવિસ્ટોએ વધુમાં જણાવ્યું હતું કે જો આ પ્રકારની ખાનગી ઇવેન્ટોને પરવાનગી આપવામાં આવશે તો ભવિષ્યમાં નર્મદા પાર્કનો ઉપયોગ સતત ખાનગી કાર્યક્રમો માટે થવા લાગશે, જેના કારણે જાડેશ્વર વિસ્તારના લોકો તથા બહારથી આવનાર નાગરિકો માટે ફરવાલાયક સ્થળ તરીકે બગીચાનો ઉપયોગ બંધ થઈ જશે. આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખી આવા ઇવેન્ટને પરમિશન ન આપવામાં આવે તે અંગે તંત્રને અપીલ કરવામાં આવી હતી. રજૂઆત બાદ વહીવટીતંત્ર દ્વારા 31 ડિસેમ્બરના ઇવેન્ટની પરવાનગી રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વહીવટીતંત્ર દ્વારા આ નિર્ણયને આવકારતા આરટીઆઈ એક્ટિવિસ્ટો અને તેના સભ્યો દ્વારા તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો અને જાહેર સ્થળોના હિતમાં લેવાયેલ આ નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો. ભરૂચ આરટીઆઈ એક્ટિવિસ્ટ વિંગ, વિશ્વ હિન્દુ પરિષદ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, બજરંગ દળ દ્વારા ભરૂચ ખાતે નર્મદા પાર્ક ખાતે જે 31નો કાર્યક્રમ થવાનો હતો તેને લઈને જે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેને લઈને કલેક્ટર દ્વારા જે કાર્યક્રમ રદ કરવાનો હુકમ આજે કરવામાં આવ્યો છે તેને અમે આવકારીએ છીએ. સાથે સાથે ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદીને પણ આ બાબતે રજૂઆત કરતા તે તમામ લોકોનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ. સાથે સાથે આ બાબતને લઈને મીડિયાએ પણ અમને જે સહકાર આપ્યો છે તો તમામ મીડિયા કર્મીઓનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ. સત્ય પરેશાન હો શકતા હૈ પર પરાસ્ત નહીં. આ લડાઈ જે છે એ જો આગળ ચાલવાની છે, કારણ કે નર્મદા પાર્ક છે એ જાહેર પાર્ક છે અને ત્યાં લગ્ન માટે અને આવી પાર્ટીઓ માટેની જે જિલ્લા પંચાયત દ્વારા છૂટ આપવામાં આવી છે તે સંપૂર્ણ જ્યાં સુધી રદ નહીં થાય ત્યાં સુધી અમારી આગળની લડાઈ ચાલુ રહેશે. પણ હાલ તો 31નો કાર્યક્રમ રદ થયો છે તો ભરૂચની જનતાને અમે મીડિયાના માધ્યમથી જણાવવા માંગીએ છીએ કે આ બાબતની તમને જાણ થાય અને તમે આનું જે બુકિંગ કરાવ્યું હોય તે આપ કેન્સલ કરી શકો છો. ભરૂચના આઇકોનિક માર્ગ ઉપર ગેરકાયદેસર રીતે પાર્ક કરેલા વાહનોને પોલીસ દ્વારા દંડ ફટકારવામાં આવ્યો હતો. ભરૂચમાં કલેક્ટર કચેરી નજીક ભૃગુઋષિ બ્રિજથી શક્તિનાથ સુધીના 80 લાખના ખર્ચે બનેલા આઇકોનિક માર્ગ પર ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન સામે આજરોજ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી. આ માર્ગ શહેરની શોભા અને ટ્રાફિક વ્યવસ્થા સુધારવાના ઉપદેશથી તૈયાર કરવામાં આવ્યો છે. આ આઇકોનિક માર્ગ પર કેટલાક વાહન ચાલકો દ્વારા ગેરકાયદેસર રીતે વાહનો પાર્ક કરવામાં આવતા હતા, જેના કારણે રોજિંદા ટ્રાફિકમાં અડચણો ઊભી થતી હતી. અન્ય વાહન ચાલકો અને પદયાત્રીઓને અવરજવરમાં મુશ્કેલી પડતી હતી, જેને લઈને સ્થાનિક નાગરિકોમાં પણ અસંતોષ જોવા મળી રહ્યો હતો. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભરૂચ એ ડિવિઝન પોલીસે આજે એક વિશેષ ડ્રાઈવ હાથ ધરી હતી. આ ડ્રાઈવ દરમિયાન રોડ પર ગેરકાયદેસર રીતે પાર્ક કરવામાં આવેલ વાહનોને મેમો ફટકારવામાં આવ્યા હતા. તેમને ભવિષ્યમાં આવી ગેરરીતિ નહીં ચલાવી લેવાય તેવી પણ કડક સૂચના આપવામાં આવી હતી. પોલીસ તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે શહેરના મહત્ત્વના માર્ગો પર ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર સામે આગામી દિવસોમાં વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે. આનો ઉપદેશ આઇકોનિક માર્ગ પરથી વ્યવસ્થા જાળવી રાખવાનો અને નાગરિકો માટે સરળ અવરજવર સુનિશ્ચિત કરવાનો છે. આજથી ઉકાઈ કેનાલ સમારકામ અર્થે 35 દિવસ સુધી બંધ રહેશે, જેને લઈને નોટિફાઈડ વિસ્તારમાં સવારે 6 વાગ્યાથી 9 વાગ્યા સુધી પાણીનો
પુરવઠો આપવામાં આવશે, જ્યારે જીઆઈડીસી વિસ્તારમાં સવારના 10 વાગ્યાથી લઈને સાંજના 5 વાગ્યા સુધી પુરવઠો પૂરો પાડવામાં આવશે. અંકલેશ્વર જીઆઈડીસી નોટિફાઈડ રહેણાંક વિસ્તારમાં તેમજ અંકલેશ્વર શહેરને પાણી પૂરું પાડતી ઉકાઈ જમના કાંઠાની કેનલમાં અગાઉ નક્કી કરાયેલ 90 દિવસના બદલે હવે માત્ર 35 દિવસ માટે બંધ રાખવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યા બાદ આજથી ઉકાઈ ડેમમાંથી કેનલમાં આપવામાં આવતો પાણીનો પુરવઠો બંધ કરવામાં આવતા આગામી દિવસોમાં અંકલેશ્વર પંથકમાં પાણીના કાપની નોબત સર્જાશે. ઉકાઈ કેનલ પર આવેલા એક્વાડક અને સાયફન જર્જરિત બનતા તેના સમારકામ અને નવીનીકરણ માટે શટડાઉન લેવાનું હતું. જો કે દિવાળી બાદ થયેલા માવઠાના કારણે ખેડૂતોનો ડાંગરનો પાક નષ્ટ થયો હોવાથી અને તેમને ત્રીજી વખત પાક લેવાની ફરજ પડતા સિંચાઈ માટે પાણીની તાત્કાલિક જરૂરિયાત ઊભી થઈ હોય આ પરિસ્થિતિને ધ્યાને રાખી રાજ્ય સરકારે કેનાલને માત્ર 35 દિવસ માટે જ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. 35 દિવસ દરમિયાન કેનાલમાં રિપેરિંગ, સફાઈ સહિતની કામગીરી કરવામાં આવશે. ત્યારબાદ 1 મહિના સુધી કેનાલમાં 3565 ક્યુસેક પાણી છોડવામાં આવશે. રવિ પાકની સિંચાઈ માટે ફેબ્રુઆરી મહિનાથી ફરી કેનાલમાં પાણી છોડવામાં આવશે. અંકલેશ્વર નોટિફાઈડના રહેણાંક વિસ્તારોને પણ ઉકાઈ જમના કાંઠાની કેનલમાંથી પાણી પૂરું પાડવામાં આવે છે. હાલ અંકલેશ્વર જીઆઈડીસી તળાવમાં પૂરતો પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો છે. કેનાલ બંધ રહે તે દરમિયાન નોટિફાઈડ એરિયામાં સવારના 6 થી 9 વાગ્યા સુધી પીવાનું પાણી આપવામાં આવશે, જ્યારે ઉદ્યોગોને સવારે 10 અને સાંજે 5 વાગ્યા સુધી પાણી ઉપલબ્ધ કરાવવામાં આવશે. બીજી તરફ અંકલેશ્વર શહેરને ગામ તળાવમાંથી પીવાનું પાણી પૂરું પાડવામાં આવશે અને જરૂર પડીએ બોરવેલ પણ ચાલુ કરવામાં આવશે. દિવાળી બાદ માવઠાની નુકસાન પામેલા ખેડૂતોને ઉનાળુ ડાંગરની ખેતી માટે ફેબ્રુઆરી પૂરતું સિંચાઈનું પાણી મળી રહે તે માટે આયોજન કરવામાં આવ્યું છે. અંકલેશ્વર નોટિફાઈડ ઓથોરિટીના ચેરમેન પ્રબોધ પટેલે જણાવ્યું હતું કે જીઆઈડીસી તળાવમાં સૂચિત પાણી કાપની સંભાવનાને જોતા પાણીના જથ્થાનું સ્ટોરેજ કરાયું છે. જો કે પાણી પુરવઠો અમુક નિશ્ચિત સમય માટે જ પૂરું પાડવામાં આવશે તેમ જણાવ્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસી નોટિફાઈડ રહેણાંકમાં હમણાં પાણી પુરવઠો આપણો જે ઉકાઈ કેનાલમાંથી, જમણા કાંઠા કેનાલમાંથી જે પાણી આવે છે એ હમણાં બંધ કરવામાં આવ્યું છે. આમ તો પહેલાં 90 દિવસ માટે બંધ કરવાનું હતું, અને કેનાલની અંદર વચ્ચે એક સાયફન છે, એનું મેન્ટેનન્સ માટે આ 90 દિવસ માટે બંધ કરવાનું હતું. પણ હમણાં વચ્ચે અમે ઈશ્વરભાઈને મળીને આ જલ્દી ચાલુ થાય એના માટે વાત કરી, તો એમને પણ ભલામણ કરી અને બીજું દિવાળી પછી જે માવઠું થયું એના હિસાબે જે ખેતીમાં નુકસાન થયું હતું એ પણ સરકારે એમના માટે પણ પાણી ફેબ્રુઆરીમાં જોશે, એટલા માટે આ 35 દિવસ માટે પછી 90ના 35 દિવસ કર્યા અને 35 દિવસમાં ચાલુ કરી દેશે. અને લગભગ 3550 ક્યુસેક પાણી ફેબ્રુઆરીમાં ચાલુ કરશે કેનાલની અંદર. અને અત્યારે રેસિડન્ટ ઝોનમાં સવારે 6 થી 9 પાણી આપવામાં આવશે અને ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં સવારે 10 થી 5 સુધી પાણી આપવામાં આવશે. અને આપણા તળાવનું સ્ટોરેજ કેપેસિટી લગભગ 1 મહિનો ચાલે એટલી છે. અને લોકો પાણી બચાવે એવી મારી એક વિનંતી છે પબ્લિકને કે પાણી બચાવો, કારણ કે અત્યારે પાણી શોર્ટેજ થઈ છે. તો મહિના માટે જરા ધ્યાન રાખે. અને ભવિષ્યમાં પાણોલીથી એક લાઈન નાખવાની ઈચ્છા છે, તો એ પણ એક નેક્સ્ટ યરમાં પ્લાનિંગ છે કે એક નવી લાઈન ચાલુ થઈ જાય. સરકારમાં ચાલે છે વાત, એક એક્સ્ટ્રા બીજું જે લાઈન જોઈએ એના માટે આપણે આ તૈયારી કરી રહ્યા છીએ. આભાર. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે છેલ્લા 2 વર્ષથી નાસ્તા ફરતા પોસ્કોના આરોપીને બિહારથી ઝડપી પાડ્યો હતો. આ માહિતીના આધારે જીઆઈડીસી પોલીસની એક વિશેષ ટીમ બિહાર રવાના થઈ હતી. ત્યાંથી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ફરાર આરોપી મિથુન સહદેવ મંડલને ઝડપી લીધો હતો. આરોપીની ધરપકડ બાદ તેને આગળની કાયદેસરની કાર્યવાહી માટે અંકલેશ્વર લાવવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા પોસ્કો એક્ટ અંતર્ગત વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તો આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.